ધોરણ 12 ની અંદર વિદ્યુત ભારો અને એના ક્ષેત્રો પાઠ જે છે લેસન નંબર 1 ની અંદર આપણે લેક્ચર શૃંખલામાં આગળ વધીએ તો ગયા લેક્ચર ની અંદર આપણે ગૌસના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ ભણ્યા હતા। એની અંદર આપણે સમજ્યા હતા કે જો બંધ સપાટીનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો એનું કુલ ફ્લક્સ પણ કેવું હોય છે શૂન્ય હોય છે। એના પછી સૂત્ર સાબિત કર્યું હતું phi બરાબર સિગ્મા q upon epsilon 0 એમાં સિગ્મા q જે છે એ બંધ સપાટી સાથે સંકળાયેલા કુલ વિદ્યુતભારોની સંખ્યા છે। યાદ રાખજો બંધ સપાટી સાથે સંકળાયેલા કુલ વિદ્યુતભારોની વાત કરી છે। જો વિદ્યુતભારો કદાચ બંધ સપાટીની બહાર હોય તો એ વિદ્યુત ક્ષેત્રો માટે જવાબદાર છે પણ વિદ્યુતભારોની સંખ્યા માટે જવાબદાર હોતા નથી। હવે આજે આપણે ગૌસના નિયમના ઉપયોગો ભણવાના છે। એમાં મેં તમને કહ્યું હતું કે આપણે ત્રણ પ્રકારના ઉપયોગો ધ્યાનમાં લઈશું। એક છે સળિયો, બીજું છે એટલે મીન્સ કે રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા, એટલે કે લંબાઈ, સમતલ અને કદ એટલે કે ગોળો અથવા તો કવચ એની ચર્ચા કરીશું। તો આજે આપણે આ પ્રશ્ન ઉપર જઈ રહ્યા છીએ। એ પ્રશ્ન પહેલા તો સમજીએ આપણે શું કહેવા માંગે છે। તો એમાં એવું કહે છે કે અનંત લંબાઈ, સમજો ખાસ લંબાઈ કેવી કીધી છે તમને? અનંત લંબાઈ કીધી છે। એટલે કે સળિયો તમે બહુ મોટો લીધેલો છે અને એ સળિયાની લંબાઈ કેવી છે? અનંત છે। આ અનંત લંબાઈના અને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા વાળા, સમજો ખાસ વિદ્યુતભારની રેખીય ઘનતા આપી છે એટલે આપણે એના સૂત્રનો ઉપયોગ કરીશું। રેખીય ઘનતાનું સૂત્ર સાઈડમાં લખી દઈએ જેથી આપણને એ ખ્યાલ હોય કે શું હતું તો કે લેમ્ડા બરાબર q બાય l। જો નાના ભાગમાં લઈએ તો લેમ્ડા બરાબર શું લખીશું? dq બાય dl। તો આ સમીકરણ આપણે યાદ રાખીશું। હવે એનાથી આગળ એવું કહે છે કે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા વાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાની વાત એને કરી છે। વિદ્યુત ક્ષેત્ર એટલે કે E નું સમીકરણ તમારે મેળવવાની વાત આપણે કરી છે। તો સૌપ્રથમ આપણે એની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ અને આકૃતિ દોરી અને એને સમજીએ કે ભાઈ આપણને શું કહેવા માંગે છે। તો જો અહીંયા ધ્યાન આપજો ખાસ કે આકૃતિમાં સૌપ્રથમ આપણે આકૃતિમાં આપણે આવો એક અનંત લંબાઈનો સળિયો ધ્યાનમાં લીધેલો છે। લંબાઈ કેવી છે એની? અનંત છે। અનંત એટલે બહુ મોટી, આગળ ને આગળ આજે વધતો હોય છે। આપણું બોર્ડની લિમિટેશન પ્રમાણે આપણે આજે ડ્રો કરીએ છીએ। હવે એ ધ્યાન રાખજો ખાસ આપણને એવું કહે છે કે આ જે અનંત લંબાઈનો જે સળિયો જે છે એ સળિયા ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે એટલે કે સળિયાના અંદરની અક્ષ ઉપરના ભાગે વિદ્યુતભાર આ રીતે વિતરિત થયેલો છે। બરાબર છે। હવે એ ધ્યાન આપજો ખાસ આપણે આ સળિયાનું જે મધ્ય બિંદુ જે છે એ મધ્ય બિંદુને આપણે શું કહી દઈએ? ઉગમ બિંદુ O કહી દઈએ અથવા તો એને કેન્દ્રસ્થ બિંદુ કહી શકાય અથવા તો એને નિયત બિંદુ પણ તમે કહી શકો છો। અને ત્યાંથી આપણે કોઈ એક એવો વિદ્યુતભાર વિચારીએ કે આ P બિંદુ જે છે આ P બિંદુ આગળ મારે શું શોધવું છે? વિદ્યુતભાર શોધવો છે। હવે જો તમને એક મસ્ત ઉદાહરણ આપું કે O થી P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે। તમે આ P ને કેન્દ્ર O ને કેન્દ્ર તરીકે લઈ અને પરિઘથી આમ ચાપ મારશો તો તમને રીતસરનું આવું એક મસ્ત વર્તુળ અહીંયા દેખાશે અને તમે જોશો તો કે અહીંથી લઈને અહીં સુધી r જેટલા અંતરે આ પણ તમારું અંતર r છે, આ પણ અંતર r છે, આ પણ અંતર કેટલું છે? r છે। તો તમને સમજો ખાસ આ P બિંદુ લો, આને P ડેશ કો, આને P ડબલ ડેશ કો, આને P ટ્રિપલ ડેશ કો। તો દીકરાઓ સમજો ખાસ અહીંયા કે ઉગમ બિંદુથી P જેટલા અંતરે અથવા P ડેશ જેટલા અંતરે અથવા P ડબલ ડેશ જેટલા અંતરે અથવા 100 જેટલા અંતરે
આ સળિયાના કારણે સળિયાની અક્ષ ઉપર રહેલા વિદ્યુત ભારના કારણે દરેક બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છોકરાઓ? સમાન કે અસમાન હોય? તો કે સમાન હોય. કેમ સમાન હોય? કારણ કે સળિયો એ સમમિતિ ધરાવે છે. સમમિતિ ધરાવે છે એટલે એનો અર્થ એ કે ભૌમિતિક રીતે એનો આકાર કદ એ દરેક બિંદુ આગળ કેવું છે? સરખું છે. અને એ સરખું હોવાના કારણે આપણે કહી શકીએ કે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું છે? સરખું છે. એટલે આ એટલા માટે મેં તમને બતાવ્યું કે કોઈને પીડેસ આગળ મૂલ્ય શોધવું છે. કેટલાક તમારા ક્વેશ્ચન ની અંદર પૂછી શકે કે સાહેબ આ પીડેસ આગળનું મૂલ્ય શોધો, તો તમે લોકો કન્ફ્યુઝ થઈ જાવ કે સર પીડેસ આગળ મૂલ્ય કેટલું? તો જેટલું p આગળ હોય એટલું ક્યાં હોય? પીડેસ આગળ. એટલું ક્યાં હોય? p ડબલ ડેશ આગળ. એટલું ક્યાં હોય? p ટ્રિપલ ડેશ આગળ. એટલે કે પોઝિશન ઇઝ નથિંગ ઇમ્પોર્ટન્ટ. પોઝિશન નું મહત્વ છે નહીં, પણ હા તે ક્ષેત્ર કેટલું પ્રબળ છે એ મહત્વનું છે. દાખલા તરીકે તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું કે એક રૂમની અંદર એસી ચાલુ છે, બરાબર છે? હવે એસી ના કેન્દ્રસ્થ ભાગથી સરખા અંતરે હવા તમને કેવી લાગવાની છે? ઠંડી. તમે એનાથી વધારે પડતા દૂર જશો એમ એનું ટેમ્પરેચર તમને કેવું થશે? ઓછું થઈ જાય. પણ કેન્દ્રસ્થ ભાગથી જેટલો અંતર સમાન હશે ત્યાં દરેક બિંદુ આગળનું ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હોય છે. તો આ વસ્તુ આપણને સમજાવે છે. હવે જો ધ્યાન રાખજો ખાસ કે આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે કહી દઈએ કે p બિંદુ આગળ અહીંયા સળિયાને આપણે નાનો એવો લંબાઈનો, આજે મેં ગ્રીન કલરથી તમને બતાવ્યું નહીં, એ લંબાઈનો નાનો એવો સૂક્ષ્મ ભાગ આપણે કલ્પ્યો છે. હવે જો અહીંયા પોઝિટિવ ચાર્જ તો છે. હવે એના કારણે આપણે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કયા બિંદુ આગળ શોધવું છે ભાઈ? p બિંદુ આગળ એનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને એ વિદ્યુત ક્ષેત્રનો દાખલા તરીકે આપણે આને E1 સદિશ કહીએ, આને E2 સદિશ કહીએ. તો હવે છોકરાઓ તમને ખ્યાલ હશે કે E1 અને E2 નું પરિણામી સદિશ તમને ક્યાં મળશે? આ મળે. તો એ p બિંદુ આગળનું શું થશે? વિદ્યુત ક્ષેત્ર થશે. અને હવે ખાસ ધ્યાન રાખજો, ખાસ અહીંયા કે આપણને શું વસ્તુ કહ્યું હતું? તો કે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E આપણે શોધી શકાય. હવે જો આ p ડેશ આગળ પણ આવી કલ્પના કરી શકાય, p ડબલ ડેશ આગળ પણ આવી કલ્પના કરી શકાય. અને એના આધારે આપણે અહીંયા એક જે ફિગર જે છે એ ફિગરની અંદર અલગથી સમજાવીએ છીએ અને પૃષ્ઠ સપાટી જે છે એ પૃષ્ઠ સપાટી આગળની વાત કરીએ. તો જો છોકરો ધ્યાન રાખજો ખાસ કે આ જે છે એની આ મિડલ અક્ષ છે. આ શું છે? એની મિડલ અક્ષ. અને અક્ષની ઉપર આપણે વિદ્યુત ભારને શું કરેલો છે? વિતરિત કરેલો છે. વિદ્યુત ભારને વિતરિત કરેલો છે. અને હવે આ જે નળાકાર જે છે એની મુખ્યત્વે ત્રણ બાજુઓ છે. કઈ કઈ ત્રણ બાજુ? તો કે એક આ બાજુ જે છે જેને આપણે શું કહીએ છીએ? S1. આ બાજુ જે છે એને આપણે શું કહીએ છીએ? S2 કહીએ છીએ. અને બીજી જે નળાકારની બાજુ જે છે, સોરી, જે સળિયાની બાજુ જે છે એને મેં આ ગ્રીન પેનથી બતાવી છે, જેને આપણે નળાકારીય બંધ વક્ર કહેવામાં આવે છે અથવા તો વક્ર સપાટી કહીએ છીએ. તો જો કેટલી બાજુઓ થઈ ગઈ? તો કે એક આ S1, S2 અને ત્રીજી આ જે છે જે તમારે કહીએ છે S3 છે, જે આપણે એને વક્ર સપાટી કહેવામાં આવે છે અથવા તો નળાકારીય બંધ વક્ર સપાટી પણ તમે એને કહી શકો છો. હવે જો છોકરો ધ્યાન રાખજો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? લંબ હોય અને બહાર આવતી દિશામાં હોય. તો મેં અહીંયા વિદ્યુત ભારો ક્યાં મૂક્યા છે? અક્ષ ઉપર મૂકેલા છે. તો અક્ષને કેવું હોય? લંબ હોય. મેં તમને કહ્યું વિદ્યુત ક્ષેત્રનો સ્વભાવ કેવો છે? તો લંબ અને ક્યાં હોય? બહારની તરફ હોય. તો ધ્યાન આપજો અહીંયા ખાસ કે વિદ્યુત ક્ષેત્ર આપણે ક્યાં મૂક્યું છે? અક્ષ ઉપર મૂક્યું છે. તો અક્ષને લંબ એટલે કે આપણને કઈ દિશામાં મળે છે? E આ દિશામાં મળે છે. તો મિત્રો આ E અને એની સરફેસ જે છે એ સરફેસ સાથે આપણે વાત કરીએ તો હવે આટલું જો આકૃતિમાં ખ્યાલ આવ્યો હોય તો આપણે એનું સૂત્ર તારવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ લખતા જઈએ, સમજતા જઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે વાસ્તવની અંદર અહીંયા આપણને શું શોધવાનું કહ્યું હતું અને શું આપેલું છે. તો જો ધ્યાન રાખજો કે અહીં
હું એક એક પોઈન્ટ લખવાનો પ્રયત્ન કરું છું કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ, હવે જો ધ્યાન રાખજો અહીંયા ખાસ કે એવું કહે છે આપણને કે કોઈ L લંબાઈનો સળિયો, પણ આપણે અહીંયા એવું ધ્યાન રાખીશું કે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો, કારણ કે લેમ્બડા ની અંદર L આવેલો છે કે નથી આવેલો, કેમ? કારણ કે લેમ્બડા શું છે? Q/L. તો આપણે એવું લખીશું કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ લેમ્બડા જેટલી વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક સળિયો ધ્યાનમાં લો. હવે જો ધ્યાન રાખજો, પછી આકૃતિમાં સળિયાના કેન્દ્રસ્થ બિંદુથી, કયા બિંદુથી વાત કરી છે? કેન્દ્રસ્થ બિંદુથી r જેટલા અંતરે દરેક બિંદુ એટલે કે P, P', P', આગળ વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય છે. જો મિત્રો શું કહે છે? અને દરેકે દરેક બિંદુ આગળ એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હશે? એક સમાન હશે. હવે તમને એવું કહે છે કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા લેમ્બડા ગ્રેટર ધેન 0 માટે બહારની તરફ અને લેમ્બડા લેસ ધેન 0 માટે ત્રિજ્યાવર્તી હોય છે. આપણે ઉલ્લેખ કરીને તમને સમજાવું છું કે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા લેમ્બડા ગ્રેટર ધેન 0 માટે બહાર તરફ તથા લેમ્બડા લેસ ધેન 0 માટે અંદર તરફ, અથવા તો એને આપણે ત્રિજ્યાવર્તી હોય. હવે સમજો ખાસ, આપણે એનું વિદ્યુત ક્ષેત્ર શોધવાની વાત કરી હતી, તો એવું કહીએ અહીં સળિયો, આ સળિયાને હવે આપણે શું કહીશું? નળાકાર કહીશું. કેમ? કારણ કે સળિયાનો આકાર કેવો હોય દીકરાઓ? નળાકાર હોય. તો તેની 3 બંધ સપાટી હોય. હવે જો એમાં S1 સપાટી આગળ વિદ્યુતીય ફ્લક્સ, જેને આપણે શું કહી દઈએ છીએ? phi1 લઈએ તો શું લખીશું અહીંયા? E ડોટ ds લખાય કે ના લખાય? અને E ડોટ ds તમે લો છો તો આપણે જાણીએ છીએ કે S1 સપાટી આગળ E લંબ ds છે. કારણ કે તમે જોયું હશે તો કે અહીંયા S1 લઈ લઈએ, સોરી ds નથી લેવું, પણ આપણે શું લઈ લઈએ? S1, એટલે તમને ખ્યાલ આવે. તો જુઓ, સમજો કે હું તમને આકૃતિમાં ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ જે છે એ તમારો શું છે? E સદિશ છે. આ S1 છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 90 છે. એવી રીતે આ જે છે એ તમારો શું છે? E સદિશ છે. અને S2 છે, તો એમનો પણ ખૂણો કેટલાનો છે? 90 નો છે. તો આપણે જાણીએ છીએ કે ખૂણો 90 નો હોય તો આપણે આવું લખી શકીએ છીએ કે phi1 is equal to
E S cos 90 એટલે એનું મૂલ્ય શું થઈ જાય છે 0. તે જ રીતે phi2 બરાબર શું લખીશું તો કે E ડોટ S2 અને એવી રીતે ES2 cos 90 તો એના બરાબર પણ શું થશે 0 થશે. હવે આપણે S3 જે છે એ S3 ને શું કહીએ છીએ બંધ વક્ર સપાટી છે. તો આપણે કહીએ કે S3 વક્ર સપાટીના લીધે કઈ સપાટી છે S3 વક્ર સપાટીના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો એને આપણે શું કહી દઈએ phi3 કહી દઈએ અને phi3 બરાબર E * શું લખાય છે S3 છે. તો હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ E * S3 છે તો આપણે અહીંયા આવું લખી શકાય E એક રીઝન આપી દઈએ E અને S3 એ બંને એકબીજાને કેવા છે પેરેલલ છે. તો જો આ S3 અને E આ બંને એકબીજાને કેવા છે પેરેલલ છે અને પેરેલલ હોય તો એમના વચ્ચેનો એંગલ કેટલો તો કે phi3 બરાબર E S3 cos 0 ડિગ્રી કેટલો છે E S3 cos 0 અને cos 0 ની કિંમત કેટલી થઈ જાય 1 થઈ જાય અને એ 1 થાય છે એટલા માટે આપણે આવું લખી શકીએ કે phi3 બરાબર શું આવશે E S3 આયા. હવે જો ધ્યાન રાખજો આપણે ત્રણે ત્રણનો સમાલાપ કરી નાખીએ અથવા તો સરવાળો કરીએ તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. એવી રીતે આ થઈ ગયું સમીકરણ નંબર 2 અને આ જે છે એને આપણે શું કરી દઈએ સમીકરણ નંબર 3. તો જો ધ્યાન રાખજો ખાસ અહીંયા તો કે કુલ ફ્લક્સ કેટલું તો ટોટલ ફ્લક્સ phi બરાબર શું આવશે તો કે ES1 ES2 ES3 થઈ ગયા. આ બંનેની વેલ્યુ પુટ અપ કરીએ તો શું આવશે 0 0 ES3 થઈ ગયા. તો કુલ ફ્લક્સ phi બરાબર શું આવ્યું ES3 આવી ગયું અને આપણે જાણીએ છીએ કે phi એટલે કેટલું તો કે સાહેબ Q epsilon 0. હવે E છે અને S3 એટલે શું કહીએ છીએ આપણે એને એનું ક્ષેત્રફળ કહીએ છીએ અને ક્ષેત્રફળ કેટલું ભાઈ છોકરો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું તો કે 2π rl છે. કેટલું છે 2π rl છે. તો આપણે વેલ્યુ પુટ અપ કરી નાખીએ તો અહીંયા શું આવશે 2π rl આ થઈ ગયું અને આપણે જાણીએ છીએ કે Q બરાબર શું છે તો આપણે આ રેખીય ઘનતાના સ્વરૂપે લાવવાનું છે તો કે Q = શું લખાય λ * L. તો વેલ્યુ પુટ અપ કરી નાખીએ λ * L upon epsilon 0 is equal to શું આવશે તો કે E into 2π r l બંને કેન્સલ થઈ જાય છે. તો આપણે E નું સમીકરણ લખવું હોય તો E બરાબર શું લખાશે તો આપણે આવું લખી શકીએ કે E બરાબર λ upon 2π epsilon 0. તો મિત્રો તમને આ જે સમીકરણ મળે છે એ સમીકરણને આપણે મુખ્ય સમીકરણ એટલે કે એવું કહેવાય કે આ જે સમીકરણ જે છે એ રેખીય ઘનતા લેમ્ડા વાળા સુરેખતાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. હવે જો શું ધ્યાન રાખજો કેટલીક વખતે આની અંદર એ લોકો એક સમીકરણ બીજું આપણને કહે છે હું ત્યાં ઉપર લખું છું એ દેખાશે ને તમને તો અહીંયા ધ્યાન આપજો ખાસ આપણું સમીકરણ શું આવ્યું તો કે E બરાબર λ upon 2π epsilon 0. જો તમે ઉપર નીચે બંને બાજુએ 2 વડે ગુણીએ તો આ સમીકરણ જે છે E બરાબર 2 λ upon શું આવશે 4π epsilon 0 into 2π r છે 2π r અહીંયા એક r લખવાનું રહી ગયું છે 2π r epsilon 0 છે. હવે જો છોકરો ધ્યાન રાખજો અહીંયા ખાસ આપણે અહીંયા r થઈ ગયા તો E બરાબર શું આવશે 1/4π epsilon 0 એટલે શું કે k કહેવાય તો કે 2k λ upon r. આ સમીકરણનો ઉપયોગ તમારે યાદ રાખવાનું છે
કે તમને રેખીય ઘનતા આપી દે, અંતર આપી દે અને એ શોધવાનું કે તો તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આખી આ થિયરી જે છે એ થિયરી ગાઉસના નિયમ અથવા તો ગૌસના નિયમનો પહેલો ઉપયોગ થઈ ગયો. આખી થિયરી જે છે આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શું વસ્તુ છે. કે સૌથી પહેલા આપણે શું કર્યું હતું કે અનંત લંબાઈનો સળિયો ધ્યાનમાં લીધો. આ સળિયાની અંદર કોઈ એક બિંદુ લીધું જેને કેન્દ્રસ્થ બિંદુ કહેવાય, નિયત બિંદુ કહેવાય, ઉગમ બિંદુ કહેવાય અથવા તો લાગ બિંદુ બી કહી શકો છો તમે. હવે એ બિંદુથી p જેટલા અંતર આપણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અહીંયા ધ્યાન આપજો એના દરેક આ p બિંદુ નહીં, અમારે વિશ્વ કહે કે ભાઈ મારે pds આગળ શોધવું છે તો pds આગળ પણ તમે શોધી શકો છો. બરાબર છે. દિગ્વિજય કે મારે અહીંયા શોધવું છે, કથન કે અહીંયા શોધવું છે, ગમે તે બિંદુ આગળ તમે શોધી શકો છો. એટલે કહેવાનો મતલબ એ કે આ અને હા બીજી વસ્તુ તમને કહું, હવે થિયરી તમને ખ્યાલ આવી ગઈ. આપણને હંમેશા અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું ત્રિજ્યાવર્તી મળ્યું. કેવું મળ્યું? ત્રિજ્યાવર્તી. તો ત્રિજ્યાવર્તી મળે તો સીધો મગજમાં એક લોજિક ક્લિયર થાય કે આ ત્રિજ્યાના દરેકે દરેક બિંદુ આગળ તેનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન હોય. પછી કથન શોધે, દિગ્વિજય શોધે કે વિશ્વ શોધે, ગમે તે શોધે તો એનું વિદ્યુત ક્ષેત્ર બદલાવાનું નથી. તો મગજમાં ફિટ થઈ ગયું ભાઈ કે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સરખું હોય, સમાન હોય. તો મેં તમને કહ્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? બહારની બાજુ. વિદ્યુતભાર ક્યાં હોય? અંદર. તો વિદ્યુત ક્ષેત્ર બહાર. ખ્યાલ એક આ કી આપણને મળી ગઈ. હવે જો ધ્યાન રાખજો અહીંયા ખાસ કે એ શેમાં શક્ય છે? તો નળાકાર નક્કર સળિયાની અંદર કોઈ પણ નક્કર હશે, નળાકાર નક્કર સળિયું હશે તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? તમને બહારની તરફ મળે છે. હવે જો ધ્યાન રાખજો અહીંયા ખાસ p p' p' આ આખું તમને વસ્તુ સમજાવી દીધી છે. હવે અહીંયા ત્રણ સપાટી થાય છે. કઈ કઈ? તો દાખલા તરીકે આ એક સળિયો વિચારીએ તો એની એક આ સપાટી S1 છે, આ સપાટી કઈ છે? S2 અને આ નળાકાર સપાટી જે છે એ તમારી કઈ છે? વક્ર સપાટી છે. તો S1 S2 અને S3 તો ઈ જે છે ઈ તો હંમેશા સદિશ યાદ રાખવાનો તમારે કે સમતલને લંબ અને ક્યાં આવે? બહારની તરફ આવે. તો આ બહારની તરફ થઈ ગયું. S1 S2 અને S3 થઈ ગયું. અને એના પછી તમે અહીંયા ધ્યાન આપશો તો ખાસ તમને ખ્યાલ આવશે કે E અને S1 નો ખૂણો 90 થઈ જાય એટલે ફ્લક્સ શૂન્ય. કારણ કે શું છે? અદિશ ગુણાકાર છે. એવી રીતે E જે છે એ શું છે? વક્ર સપાટી. અને E અને S3 એના કારણે જ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે phi3 મળ્યું. એનો આપણે સમીકરણ લાવવાનો પ્રયત્ન કર્યો તો E બરાબર શું આવ્યું? λ/2πε0 r. આ એનું મુખ્ય સમીકરણ થઈ ગયું. એના પછી આ જે આખી આપણે જે કથા કરી છે આ કથાની અંદર એવું છે કે આ તમારે જો ભાઈ ફિઝિક્સના અંદર એક સાદો નિયમ છે કે ફિઝિક્સ જેટલો સહેલામાં સહેલો સબ્જેક્ટ કોઈ નથી, પણ એ લોકો લોજિકલ, ગો વિથ લોજિકલ. તો એ લોકો આવું આપણને ડિરાઈવ કરી અને પછી શોધવાનું કહે. તો મગજમાં એક ખ્યાલ આવી જાય ખાલી શું છે? બે ઉપર ગુણો બે નીચે ગુણો એટલે વિષય પૂરો થઈ ગયો તમારો. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો તમને થિયરીમાં ખ્યાલ ના આવે તો તમે લોકો મને પર્સનલી આમાં પણ કોમેન્ટ કરી શકો છો. અધરવાઇઝ આનો કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો મને તમે WhatsApp માં પણ મેસેજ મૂકી શકો છો. આશા રાખીએ કે તમને ખ્યાલ આવ્યો હશે. હવે એના પછી આગળનો જે બીજા નંબરનો ઉપયોગ જે છે એ આપણે આના પછી લઈએ છીએ.